G20 શિખર સંમેલનમાં વડાપ્રધાન મોદીએ ચીલીના રાષ્ટ્રપતિ ગેબ્રિયલ બોરિક સાથે મુલાકાત કરી. રિયો ડી જનેરોમાં 2024 G20 શિખર સંમેલન દરમિયાન ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચીલીના રાષ્ટ્રપતિ ગેબ્રિયલ બોરિક સાથે મુલાકાત કરી. નેતાઓએ ભારત અને ચીલી વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવા માટે પરસ્પર રસના મુખ્ય ક્ષેત્રોમાં ચર્ચા કરી. મુલાકાત દરમિયાન પીએમ મોદી અને રાષ્ટ્રપતિ બોરિકે ફાર્માસ્યુટિકલ્સ, ટેકનોલોજી અને અવકાશ સહિતના વિવિધ ક્ષેત્રોમાં સહકારના અવસરોની શોધખોળ કરી. તેમણે ચીલીમાં આયુર્વેદની વધતી લોકપ્રિયતા અને આ ક્ષેત્રમાં વધુ સહકારની સંભાવનાઓ પર પણ ચર્ચા કરી. આ પહેલા દિવસે વડાપ્રધાન મોદીએ સામાજિક સમાવેશ અને ભૂખમરી અને ગરીબી સામેની લડત વિષય પર G20 સત્રને સંબોધન કર્યું. તેમણે ટકાઉ વિકાસ તરફ ભારતના પ્રયાસોને હાઇલાઇટ કર્યા અને સમાવેશી વૃદ્ધિના મહત્વ પર ભાર મૂક્યો. પીએમ મોદીએ ભૂખમરી અને ગરીબી દૂર કરવા માટે ભારતના પહેલોને શેર કરી, જે દેશની સંયુક્ત રાષ્ટ્રોના ટકાઉ વિકાસ લક્ષ્યો હાંસલ કરવાની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. રિયો ડી જનેરોમાં G20 શિખર સંમેલન વૈશ્વિક નેતાઓ માટે તાત્કાલિક આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચા અને ઉકેલ લાવવા માટે એક મહત્વપૂર્ણ પ્લેટફોર્મ છે. પીએમ મોદી અને રાષ્ટ્રપતિ બોરિક વચ્ચેની દ્વિપક્ષીય મુલાકાત ભારત અને ચીલી વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવા અને સહકારને પ્રોત્સાહન આપવા માટેના મહત્વને દર્શાવે છે.